જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું વર્ણન જોઈએ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મ માટે માયા અને મોહ છોડી યુદ્ધ કરવા ઉપદેશ આપે છે. ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયમાં યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુનના મનમાં ઉત્પન્ન થયેલા સંશય, કરુણા અને દુઃખનું વર્ણન છે. અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ, જેની વિગતવાર સમજણ. ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન. અંધ રાજા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? આથી કથાનો પ્રારંભ થાય છે. યુદ્ધભૂમિનું વર્ણન. સંજય કહે છે કે કૌરવો અને પાંડવો બંનેની સેનાઓ યુદ્ધ માટે તૈયાર છે. દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને પાંડવોની સેનાની શક્તિ બતાવે છે. બંને પક્ષના મહાન યોદ્ધાઓના નામ જણાવે છે. પોતાના પક્ષની શક્તિ વિશે પણ કહે છે. શંખનાદ થાય છે. યુદ્ધનો આરંભ. બંને પક્ષના યોદ્ધાઓ શંખ વગાડે છે. શ્રી કૃષ્ણ અને અર્જુન પણ પોતાના શંખ વગાડે છે. આ શંખનાદ યુદ્ધની શરૂઆતનો સંકેત છે. અર્જુનનો રથ વચ્ચે લઈ જવો. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ, જેથી હું યુદ્ધ કરનારાઓને જોઈ શકું. શ્રી કૃષ્ણ રથને ભીષ્મ અને દ્રોણ આગળ ઊભો કરે છે. અર્જુનનો વિષાદ, દુઃખ અને મોહ. અર્જુન પોતાના સગા સંબંધીઓ, ગુરુઓ અને મિત્રોને જોઈને દુઃખી થઈ જાય છે. તે કહે છે, હું મારા જ સ્વજનોને કેવી રીતે મારી શકું? રાજ્ય, સુખ અને જીત મને ન જોઈએ. આ યુદ્ધથી કુળનો નાશ થશે, ધર્મનો નાશ થશે અને અધર્મ વધશે. અર્જુનની માનસિક સ્થિતિ. અર્જુન પર ભારે માનસિક અસર પડે છે. તેનો હાથ કાંપે છે. ગાંડીવ ધનુષ હાથમાંથી છૂટી જાય છે. શરીર નિર્બળ લાગે છે. મન ગૂંચવાઈ જાય છે. યુદ્ધ ન કરવાનો નિર્ણય. અર્જુન અંતે કહે છે, હું યુદ્ધ નહીં કરું, અને તે રથમાં બેસી જાય છે, દુઃખ અને મોહથી ભરાઈને. અધ્યાયનો સાર. આ અધ્યાયમાં અર્જુનના માનસિક સંઘર્ષનું વર્ણન છે. માનવી જ્યારે સંકટમાં પડે છે ત્યારે કેવી રીતે મોહ અને દુઃખમાં ફસાય છે તે દર્શાવ્યું છે. આ જ સ્થિતિમાંથી શ્રી કૃષ્ણનો ઉપદેશ શરૂ થાય છે. અધ્યાય 2થી, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. દર 5મા દિવસે 9:30 કલાકે આગળ રજૂઆત કરતા રહીશું. જો તમને મારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.